आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.1 નો દાખલો ત્રીજો જોવાનો છે, જેની રકમ છે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બે શોધવાની વાત આવે ત્યારે રકમ સરખી વાંચવાની। આપણે સમય સંખ્યા શોધવાનું કીધું, સમય સંખ્યા ખાસ વાંચી લેવાનું। એમાં પણ કેટલી તો કે 5। તો આપણી રીત મુજબ 5 માં 1 ઉમેરી દો। 5 માં 1 ઉમેરો તો કેટલા તો કે 6। 5 સંખ્યા મેળવવાની છે તેમાં 1 ઉમેરી દે, 5 વત્તા 1 કેટલા 6। હવે આપણને જે આંકડાઓ આપ્યા છે, સંખ્યા આપી છે એ છે 3/5 અને 4/5। આ બે સંખ્યા જે છે એને 6 વડે ગુણવાની। કેટલા વડે? 6 વડે। તો જો છેદમાં 6 વડે, અંશમાં 6 વડે, અહીંયા પણ છેદમાં 6 વડે, અંશમાં 6 વડે। તો 3 6 18 છેદમાં 5 6 30, 4 6 24 છેદમાં 5 6 30। ખાસ ધ્યાન રાખવાનું કે છેદ સરખો હોવો જોઈએ પછી જ તમારે અંશ જોવાનો। છેદ સરખો હોય પછી જ અંશ જોવાનો। અહીં જો 6 વડે ગુણ્યા 3 6 18 5 6 30, 4 6 24 5 6 30, બરોબર। અહીં તો પહેલેથી જ છેદ સરખા હતા એટલે આપણે છેદ સરખા જ આવવાના છે। તો બીજો કઈ પ્રશ્ન ઉભો થતો નથી। તો છેદમાં 30 છેદમાં 30 છેદ સરખા, તો ઉપર ખાલી આંકડો જો 18 અને 24, 18 અને 24 છે તો 18 પછી શું આવે તો કે 19 એના છેદમાં 30, પછી 20 એના છેદમાં 30, પછી 21 એના છેદમાં 30, 22 છેદમાં 30, 23 છેદમાં 30। ગણી લો 1 2 3 4 અને 5। આમ 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ કઈ કઈ તો કે 19/30। હવે 20/30 જે છે ને 20/30 એમાં 0 0 કાઢો તો જવાબ શું આવે 2/3। તો તમે 2/3 લખી શકો। જો 2/3, 21/30 ભાગ પડશો 21/30, 21 એટલે 7 3 21, 30 એટલે 10 3 30, ઉપર 3 નીચે 3 ગયા જવાબ આવશે 7/10, 7/10। ચાલો 22/30 એનો પણ ભાગ પડે। 22 એટલે 11 2 22 અને 30 એટલે 15 2 30, ઉપર 2 નીચે 2 ગયા જવાબ આવે 11/15 અને 23/30। ચાલો આ જવાબ એ જ આ જવાબ છે, બીજો કઈ ફેર નથી। 19/30, 2/3, 7/10, 11/15 અને 23/30 મળે છે। હવે 3/5 અને 4/5 તમે કરો, બરોબર, ભાગાકાર કરો ને એટલે તમને પોઈન્ટમાં 2 કિંમત મળશે। પછી આમાંથી કોઈ પણ એક વેલ્યુ તમારે જોઈ લેવાની, એ વેલ્યુ આ બંનેની વચ્ચે જ હશે। ભાગાકાર કરીને તમે તાળું મેળવી શકો। એટલે આ જે છે ને એ આપણો ફાઇનલ જવાબ થશે। 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા તો કે 19/30, 2/3, 7/10, 11/15 અને 23/30 આટલી સંખ્યા તમને મળશે। આમ આપણે આજે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 3 પૂરો કરીએ છીએ।